માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના અમારા એક નવા વ્લોગમાં. અને મિત્રો આજે છે આપણો બીજો ભાગ ને હવે આપણે છીએ યાત્રા. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ખિમત. અને મિત્રો રાતે અમે નાઇટમાં આજે અમારા સગા સંબંધીના ઘરે પહોંચી ગયા હતા. અને આગળ ભાઈઓ જાય છે અને આનાથી આગળ પણ જાય છે મિત્રો. અને હું આ લારા એટલા માટે રહી ગયો હતો કે થોડું કામ હતું અને હું દુકાને ગયો હતો. અને હવે આપણે ચાલીએ છીએ મિત્રો. તો આજ દાડાની સફર કેવી છે આ તો તમે આ વ્લોગમાં બન્યા રહેજો. કિંમત પાર કરી મૂક્યા છીએ અને હવે અમારે જવાનું છે વાલ મતલબ કિંમત પાર કરી મૂક્યા છીએ અને હવે આપણે જવાનું છે વાછડાલ. તો મિત્રો અહીંથી 5 કિલોમીટર દૂર છે. તો આપણે હવે ત્યાં જઈને મળીએ. તો આપણે વાછડાલ થોડા પાછા આવતા પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપ મેં અહીંયા પાણી પીધું છે અને આપણા ભાઈઓ તે મિત્રો આગળ નીકળી ગયા છે અને હું એમથી દૂર છું થોડો. તો મિત્રો મને તમે સપોર્ટ કરજો અને બન્યા રહેજો, તો હું તમને બધું જ બતાવીશ. દાલ આવી ગયા છે અને અહીંથી મેં ચા નાસ્તો કરીને આગળ નીકળું છું. તો મિત્રો આ બહુ થાક લાગ્યો છે. પાસે બધા બેઠા છે, આ બાજુ બેઠા છે. આપણે નીકળવાનું છે આ બાજુ, હજુ આ બાજુ યાત્રીઓ છે અને આપણે આગળ ત્યાં જઈને મળીએ. આપણે ચા પાણી નાસ્તો અને કરીને નીકળી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે પાંથાવાડા. તો આથી લગભગ 5 કિલોમીટર દૂર છે અને આપણે ત્યાં જઈએ અને આપણે ત્યાં મળીએ. અને મિત્રો તમને કહેતા હશે તો હજુ તમને ખૂબ બધું બતાવવાનું છે, મતલબ સોરી બતાવવાનું છે બધું જ. તો મિત્રો મને માફ કરજો, મારે બોલવામાં ટાઈટ આવે છે. પણ એન્ટર થઈ ગયા છીએ અને આ જો અમારા બાપુ છે ભેગા. હવે પછી અમારે જવાનું છે આગળ. અને જો આ પાંથાવાડાની બધી સિટી બતાવું તમને, મતલબ બજાર. અમારે આગળ નીકળવાનું છે. આ મિત્રો તમે પાંથાવાડાથી નીકળી ગયા છીએ ચા પાણી કરી. અને મિત્રો હજુ મારે ખાવાનું છે પણ થોડા અમે આગળ જઈ અને ખાવા ખાશું. અને આગળ એક હોટલ આવે છે, હોટલે અમારે ખાવાનું છે. નાહી પછી આપણે જવાનું છે આગળ. મિત્રો જશે આગળ અને બધા આગળ ચાલે છે. બાપુ આપણા ધજા લઈ ચાલુ છે. હા તો મિત્રો બનાવ્યા રહેજો લાઈન સુધી. હા તો જમાતા મિત્રો બધાના લગભગ આવી ગયા છે 4 ને આપણે હાલ છીએ મંડાર ગૌશાલામાં આવ્યા હતા. અને મિત્રો થોડા પહેલાં માફ કરતો બેટરીના કારણે હું મતલબ તમને બધું ના બતાવી શક્યો, પણ હવે આપણે આગળ જવાનું છે. તો મિત્રો આપણે ચલીએ. હા તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ખરોટીને. જો આ કાચો રસ્તો પકડી લીધો હે, પાછળ બાપુ આવે અને શું આપણે જવાનું છે આપણે ખરોટી. તો મિત્રો હજુ તમને બહુ બતાવવાનું છે હજુ, કેમ કે અમે માઉન્ટ હજુ પહોંચ્યા નથી, કેમ કે બહુ ટાઈમ લાગશે. લગભગ અમે કાલે પહોંચી જઈશું. હા તો મિત્રો સપોર્ટ કરજો. હવે આપણે ત્યાં જઈને મળીએ જ્યાં આપણે સ્થાન છે ત્યાં. હા તો મિત્રો અમારે આ હોટલે અમને ચા પાણી નાસ્તો કરીને નીકળવાનું છે. અને પછી આગળ જો આ આંબા હાઈવે અમે પકડી લીધો છે. હા એમાં 60 અમારે કિમી કાપવાનું છે. તો મિત્રો તમે બન્યા રહેજો લાસ્ટ સુધી. હા તો મિત્રો જુઓ ભાખર તમે દેખાવું, જે આ ભાખર દેખાય છે સામે છે, આ તમને દેખાતો હશે. જ્યાં ભાખર આવી ગયો હોય અમે બધા ચાલીએ છીએ અને આ છે અમારી ગાડી. તો મિત્રો થોડી આપણે વચ્ચે બ્રેક કરી હતી અને ચા પાણી કરીને અત્યારના લગભગ 7 વાગવા આવ્યા છે. અમે જે આપણે કહીએ મગરવાડી પાર કરીને આગળ નીકળી ગયા છીએ. જો આંબા હાઈવે સુમસામ છે, મતલબ સુમસામ નહીં કહેવાય, કેમ કે બહુ જે પેલા કેન્ટર બહુ ચાલે છે. અને જો અમારા યાત્રીઓ તો બહુ ઝડપમાં છે, આગળ જાય છે. અમારા ભાઈઓ જાય છે. તો મિત્રો હવે આપણે જવાનું છે ખરોટી. અને ત્યાં એક હોટલમાં આજે રોકાવું પડશે, કારણ કે આગળ અમારે ચાલે જો રાત્રિના સમયે રસ્તો સારો નથી, કારણ કે આગળ જંગલ વિસ્તાર આવે છે. થઈ ગયું કેમ કે થોડા આગળ જંગલ વિસ્તાર આવે છે. રાત્રિનો સમય સારો નથી, કેમ કે એ અમારું કેવું નથી, એ આજુબાજુમાં જે આ લોકો વસવાટ કરે છે ને એનું કેવું છે. તો મિત્રો વાંધો નહીં, આપણે હવે ત્યાં સુધી બને. તો
મિત્રો કાઠું અંધારું થઈ ગયું છે અને અત્યારના લગભગ વાગી ગયા છે 8 ને જો અમારી યાત્રા ચાલુ છે, પેદલ યાત્રા હાઈવે ઉપર મિત્રો તો બહુ સાચી ચાલુ પડશે. તો મિત્રો હવે આગળ હોટલ આવે ત્યારે આપણે ખાવાનું છે. તો મિત્રો આપણે ત્યાં સુધી આપણે બન્યા રહેજો, ત્યાં જઈને મળીએ. હા તો મિત્રો ખાઈ લીધું છે આ હોટલમાં. હવે મિત્રો હવે આપણે જઈએ છીએ સુવા, કારણ કે મિત્રો આજે તો અમે લગભગ 10 વાગ્યા સુધી ચાલ્યા અને અત્યારે વાગી ગયા છે 11. તો મિત્રો હવે અમે જઈને સૂઈ જઈશું. તો મિત્રો આટલે વ્લોગ અમે પૂર્ણ કરીએ છીએ. તો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અને નેક્સ્ટ ભાગ 3 જોવાનું ભૂલશો નહીં. જય માતા.